નમસ્કાર, નવપ્રા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દીપક ફાઉન્ડેશન દ્વારા મહિલાઓની સમાનતાને ઝડપી બનાવવા માટે કાર્યવાહીને વેગ આપો થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સરકાર, આરોગ્ય સંભાળ, રમતગમત અને ઉદ્યોગ સાહસિકતા સહિત વિવિધ ક્ષેત્રોના માન્ય મહાનુભાવો અને પરિવર્તનકારો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉક્ટર જય પવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પ્રતિષ્ઠિત મહેમાનો અને ઉપસ્થિતિનું સ્વાગત કર્યું હતું। તેમના સંબોધનમાં લિંગ સમાનતા પ્રાપ્ત કરવા માટે સામૂહિક કાર્યવાહી અને પ્રયાસોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અમે દીપક ફાઉન્ડેશનમાં કરી રહ્યા છીએ। આજના દિવસે શ્રીમતી કાંતાબેન મહેતા એવોર્ડ્સ પણ અમે આપી રહ્યા છીએ। આ એવોર્ડ્સ એવી મહિલાઓ માટે છે જેમણે પોતાના ફિલ્ડમાં કંઈક એમણે અચીવમેન્ટ કર્યું હોય, એમાં સ્પોર્ટ્સ હોય, આંતરપ્રિન્યોરશિપ હોય કે એન્વાયરમેન્ટ સેક્ટર હોય, હેલ્થ સેક્ટર હોય, અલગ અલગ સેક્ટર્સમાં જે પણ અચીવર મહિલા હોય છે એમને રેકગ્નિશન અમે લોકો આજે આપી રહ્યા છે। આ વખતે આપણે 4 એવોર્ડ્સ આપ્યા છે। એક તો છે જે દીપ જ્યોત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની બહેનો છે નંદેસરી ગામની, એમને આપણે એવોર્ડ આપ્યો છે। બીજું છે આપણે ડૉક્ટર જુઈન દત્તા છે પાઠશાલાના, એમને એવોર્ડ આપ્યો છે। એક છે લીલાબેન દુબી જે આર્ચરીના સ્પોર્ટ્સ વુમન છે, એમને આપણે એવોર્ડ આપ્યો છે। અને ચોથો એવોર્ડ આપણે જે આંતરપ્રિન્યોર એસ્પેશિયલી એન્વાયરમેન્ટ આંતરપ્રિન્યોર છે એમને આપ્યો છે। તો આ બધા એવોર્ડ્સનો પર્પઝ એ જ છે કે આપણે એ લોકોને કંઈક ને કંઈક એવું રેકગ્નિશન આપીએ જેના માટે એ લોકો પોતાના ફિલ્ડ્સમાં વધારે કંઈક કરવા માટે ઇન્સ્પિરેશન મળે અને બીજા મહિલાઓને પણ ઇન્સ્પાયર। મારું નામ ડૉક્ટર ઝાહી પવાર છે અને હું દીપક ફાઉન્ડેશનના ડાયરેક્ટર છું।